वडोदरा शहर के जेल रोड पर प्रिंस फतेह राव गायकवाड़ की प्रतिमा का रिस्टोरेशन के बाद मेयर पिंकीबेन सोनी के हाथों आज अनावरण करवाया गया। काला घोड़ा सर्कल पर मौजूद सर सयाजीराव गायकवाड़ की प्रतिमा और साथ ही जेल रोड पर मौजूद प्रिंस फतेह राव गायकवाड़ की प्रतिमा को रिस्टोरेशन के लिए भेजा गया था और रिस्टोरेशन की प्रक्रिया के बाद आज इन दोनों प्रतिमाओं का अनावरण करवाया गया है। 19.70 लाख रुपयों के खर्च पर ये प्रतिमाएं तैयार करवाई गई है। तब आज जेल रोड पर प्रिंस फतेह राव गायकवाड़ की प्रतिमा का अनावरण मेयर पिंकीबेन सोनी के हाथों करवाया गया, जिस दौरान मेयर पिंकीबेन सोनी के अलावा डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री और साथ ही अन्य कई अग्रणी मौजूद रहे थे। આજ રોજ કાલાઘોડા વિસ્તાર તરીકે જાણીતો સયાજીગંજ વિસ્તારની મધ્યમાં આપણા વડોદરા શહેરની આન બાન અને શાન અને ગૌરવ એવા આપણા મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની પ્રતિમા એક ઘોડા પર સવાર એવી પ્રતિમા 1912માં મૂકવામાં આવી હતી। ત્યારે એની નજીકમાં જ જેલ રોડ પંચમુખી હનુમાનજીની મંદિરની સામે 1924માં પ્રિન્સ ફતેહસિંહરાવ ગાયકવાડજીની પણ પ્રતિમા પ્રતિસ્થાપિત કરવામાં આવી હતી। વાતાવરણની અસરના કારણે આ બંને પ્રતિમાઓ ઉપર એક ગ્રીનિશ લેયર એટલે કે કોઈક કેમિકલ પ્રક્રિયા જેવું કંઈક જણાઈ આવતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગભગ 19.70 લાખના ખર્ચે આ બંને પ્રતિમાઓના રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે પૂર્ણ થતાં આજરોજ બંને પ્રતિમાઓના અનાવરણ કરવામાં આવ્યા, જેમાં સૌ સાથે ઉપસ્થિત રહ્યા। શ્રીમદ મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને પ્રિન્સ ફતેહરાવસિંહ ગાયકવાડનું જે પ્રતિમાઓ ખૂબ જ સુંદર જગ્યાએ પ્રસ્થાપિત કરવામાં આવી છે। વડોદરા શહેરની ખૂબ જ ચહલ પહલવાળી જગ્યાએ ત્યાં આગળ વાતાવરણની અસરને લઈને આ પ્રતિમાઓ ખરાબ થઈ હતી, તો બંને પ્રતિમાઓને રિસ્ટોરેશન કરી અને આજે કોર્પોરેશને એમની આન બાન શાન જળવાઈ રહે એ રીતે પ્રતિમાને બનાવી અને આજે અનાવરણ કરવામાં આવ્યું છે। સાથે સાથે અહીંયા ફુવારા જે બંધ હતા એ પણ ચાલુ કરવામાં આવ્યા છે। લોકોના માટે એક સેલ્ફી પોઈન્ટ અને ડેસ્ટિનેશન પણ બની રહેશે, જે વડોદરા શહેર માટે ખૂબ જ સુંદર જગ્યા છે। તો આજે કોર્પોરેશને આ બંને પ્રતિમાનું અનાવરણ કર્યું છે। વડોદરા શહેર નગરી કે જે શ્રીમદ મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી તરીકે ઓળખાય, જે કાલાઘોડાનું સયાજીરાવ ગાયકવાડનું સ્ટેચ્યુ છે 1912માં ફ્રાન્સિસ એડવર્ડ દ્વારા બનાવવામાં આવ્યું હતું। વખત જતાં કાળક્રમે એની ઉપર જે વેધરની ઇફેક્ટ, પેઇન્ટની ઇફેક્ટ, કાટ લાગવો, ઓક્સિડેશન થવું, આ બધી પ્રક્રિયાને લીધે આ મૂર્તિનું ખવાણ થયું હતું, જેથી આઈજીએનસી સંસ્થાને સાયન્ટિફિક રીતે આનો સર્વે કરી અને એક્ઝેક્ટલી શું કરવાનું છે। સંસ્થા આ પ્રકારના સ્ટેચ્યુના રિસ્ટોરેશન માટે પ્રખ્યાત છે, એટલે કેન્દ્ર સરકારના પેનલ સંસ્થા છે, એટલે આ સંસ્થાને કામ સોંપ્યું છે। બીજું સ્ટેચ્યુ છે ફતેહસિંહરાવ ગાયકવાડ કે જે સયાજીરાવ ગાયકવાડના જ્યેષ્ઠ પુત્ર હતા અને એમનું સ્ટેચ્યુ એસએસજીની બહાર હાઈ પેડેસ્ટલ પર લગાડવામાં આવ્યું છે। આ સ્ટેચ્યુ કાશીનાથ કોલાટકર દ્વારા બનાવવામાં આવ્યું હતું। એમાં પણ આ વેધરની ઇફેક્ટને લીધે अलग अलग प्रकार पेंट होय, पॉलिश होय, ऑइल होय, आ बधी वस्तु रिमूव करी એટલે સાયન્ટિફિક ढबे आ પેનેશન दूर करी અને હજુ આવનારા 10 વર્ષ સુધી આ સ્ટેચ્યુ હેમખેમ રહે અને લોકો આ સ્ટેચ્યુ જોતા રહે અને વડોદરા નગરીની જે આનબાન શાન છે એ દીપી ઉઠે એ દિશામાં કોર્પોરેશન દ્વારા કામ કરવામાં આવ્યું છે। આવનારા સમયમાં સ્ટેચ્યુ ફરી ખરાબ ન થાય એ માટે આઈજીએનસીના કર્મચારીઓ અમારા કર્મચારીઓને લાઇટ રીતે આને ક્લિનિંગ કરવાની ટ્રેનિંગ આપશે, જેથી કરીને આ સ્ટેચ્યુ 10 વર્ષ સુધી એને કશું થાય નહીં, આવનારા 10 વર્ષમાં કંઈ પણ થાય તો આ સંસ્થા રિપેર કરશે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।